અમારા ત્યાં આયા, અમારા અહોભાગ્ય. લેડીઝ ફર્સ્ટ જોઈ સોડામાં. સૌથી પહેલી લેડીઝ જ હું છું બનાવતી આખા ઇન્ડિયામાં. આખા ઇન્ડિયામાં. દીપુભાઈ, નોર્મલ સોડા પુરુષ બનાવતા હોય, પણ મેં આજે કદાચ એવું કહી શકું કે મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. મને નથી ખબર કોઈ લેડીઝ, કારણ કે આમાં ગેસ ને બધું આવે, મહેનત વાળું કામકાજ હોય. અને સોડા જે કંઈક આપણે પીવાના છે, લીંબુ, હા, જે લીંબુ જલજીરા ને વધારે આવે ને સર. કઈ જગ્યાએ આવ્યું? આપણે અત્યારે આયા નવું નારોલ કહેવાય, પૂજા ફાર્મની સામેની ગલીમાં આવો એટલે તમારે કર્ણાવતી 7 અશોક ભટ્ટ પાર્ટી પ્લોટની બાજુમાં જ છે ધ સોડા મેકર. બેન, તમારું નામ કહેજો મને. મારું નામ છે ઇલાબેન ઠક્કર. હા. અને તમે કઈ કઈ વસ્તુ બનાવો છો? આજમાજમ છે, લીંબુ સોડા છે, લીંબુ જલજીરા છે, પછી સિંગ સોડા છે, સિકંજી છે, મોજીતો છે, ગેસ બેસ પતી જાય ને ઓલું બધું થાય, કઈ પાટા ના, એમાં શું છે? 25 વર્ષનો અનુભવ છે. 25 વર્ષથી આ જ કામ કરીએ. 25 વર્ષથી આ સોડાનું? સોડાનું. મેં લેડીઝ ફર્સ્ટ જોઈ સોડામાં. સૌથી પહેલી લેડીઝ જ હું છું બનાવતી આખા ઇન્ડિયામાં. આખા ઇન્ડિયામાં. બીજાની તો મને ખબર નથી, પણ અહીંયા આગળ આખા ગુજરાતમાં તો સૌથી પહેલી મેં સોડા બનાવવાનું ચાલુ કર્યું. ઓહો, લેડીઝમાં. હા. તો પછી આ બધું ગેસ બેસ પતી જાય ને બધું કરો? જાતે બાટલો બદલવાનો, અહીંથી બાટલો કાઢી અને અહીંયા લેવાનો, આને ખોલી અને ફરી લગાવવાનો. આજુબાજુ વાળા છોકરા કે લાવો આંટી હું લગાવ્યું, આજે તમે લગાવશો, કાલે તમારે જ લગાવવાનું છે ને. હા હા હા, વાહ વાહ. તો બેન, તમે કઈ કઈ વસ્તુ બનાવો છો? મારી જોડે લીંબુ સોડા છે, સિંગ સોડા છે, આજમાજમ છે, ચિકનજી છે, ફૂલઝાડ છે, છાશ સોડા છે, આઈસ્ક્રીમ સોડા છે, મોજીતો છે, મોકટેલ છે. પછી આ કઈક જવું વાળું ઘણી બધી વેરાયટી છે. અને આ એક ઓર્ગેનિક બાર્લી વોટર છે. લહેરની જે કાચની બોટલ આવતી હતી ને, એ વાપરતા હતા. એ તો ફૂટતી હા, નથી. એ તો કેટલી વખત તૂટી, કેટલી વખત વાગતી હતી અમને. એ પછી હવે આ પ્લાસ્ટિકની થઈ ગઈ છે, તો સારું છે. ગોટકારો આવ્યો, વાહ. આવી જાય. અક્કા ના આવે તો પૈસા પાછા. હા, લગાવો. સોડા એટલે જબરજસ્ત. મેં લાઈફમાં સોડા તો બહુ બધા નહીં પીધી, પણ આ જે પુદીના વાળી ને જે જલજીરા નાખીને દિલ ખુશ કરતી વિના બેન ઓડકાર આવી ગયો ને. ઓડકાર આવી ગયો ભાઈ. આ પથરી ના હોય તો પીવાય ને ખરા ને? કઈ તકલીફ નહીં થાય ને? ગમે તેવું ના હોય તો એ મસ્ત પીવાનું. 3-4 દિવસ પાણી કન્ટિન્યુ વધારે પીવાનું, જેટલું બને એટલું પાણી વધારે પીવાનું. જો શરીરમાં કોઈ બી કચરો હોય તો સાફ થઈ જાય. આપણને પથરી નથી તો એ પીએ છે. આ તો ઓલી બિયર સોડા જેવું લાગે. હા, જવનું પાણી એટલે બિયર જેવું જ લાગે આમ. ઇલાબેન, બહુ મજા આવી ગઈ તમારી સોડા પીને, ખરેખર. થેન્ક યુ. તમે અમારા ત્યાં આયા, અમારા અહોભાગ્ય. Thank તમે you. અમારા ત્યાં આયા.